મિત્રો આ છે આપણા રામભાઈએ નવા વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે અને આવી કંઈક રામભાઈનું ઘર છે ગામની અંદર અને આ છે રામભાઈની ગાડી ક્રેટા। તો જોઈ શકો તમે ક્રેટા અને આ છે રામભાઈનું મસ્ત અને એવું ઘર। અને હવે આપણે લઈ જઈએ તમને રામભાઈના ગામ દેખાડવા। હાલો મિત્રો આપણે જઈએ રામભાઈનું ગામ જોવા। અને રામભાઈનું ગામ બહુ મોટું છે અને અહીંયા આપણા ઘરથી હામનો હામ રેલવે સ્ટેશન તમે જોઈ શકો મિત્રો। આપણે જઈએ હવે તો અહીંયા રામભાઈનો તબેલો છે એ તબેલે તમને લઈ જઈ। પાટા આવી ગયા એટલે ગાડી હરખી રીત નીકળી નહીં શકતી। તો તમે જોઈ શકો આ ગામનો કંઈક લુક છે। અને મિત્રો આ છે આપણું ખેતર। અત્યારે તો નહીં પાડ્યું પણ અહીંયા જલ્દી આપણે કરશું વાવશું આમાં બરોબર મિત્રો એટલે ખેતી થાય। તો હવે તમને લઈ જઈ સીધા તબેલે। અમે થોડો તબેલો દેખાતો હશે તમને તો જઈએ સીધા તબેલે। આમ રામભાઈ નવો તબેલો ચાલુ કર્યો છે તારે આવી જાય રામભાઈ તબેલે અને સામેનું ખેતર આપણું જ છે। પેલા આખી રીત ગાડી પાર્ક કરી દઈ ભાઈ તમને બતાવું રામભાઈનો તબેલો। તો મિત્રો આ હે રામભાઈનો તબેલો। 3 દૂધની ગાયો છે, બીજી ગાયો ચરવા જઈ છે। જો આમના માટે આ પાણી ભર્યું છે, આમના પાણી નહીં ભર્યું એટલે એ માણસને કહીને આપણે ભરી દઈશું। એટલે આપણે ઘણી બધી ગાયો છે, 10-12 જેવી ગાયો છે આપણી આગળ આ તબેલે અને સારું એવું બધું થાય। આપણે સારી કમાણી થાય અને આપણે હવે 1-2 દાડામાં સિટીમાં રહેવા જવાના નહીં કેમ કે બધું ગામડે બધું કામ થાય એવું નહીં મિત્રો। એટલે આપણે સિટીમાં કામ જઈને કરશું। એટલે મિત્રો આજનો વિડીયો ખાલી રામભાઈના ઇન્ટ્રો માટે હતો। પછી આપણે કાલનો વિડીયો તમે જોજો માં રામભાઈ સિટીમાં જાય છે અને આ આપણા તબેલા માટે જ રૂમ બનાવી છે આપણે। આમાં બધું ખાંડ ને બાણ બધું ભરશું અને આ આખું આપણું ખેતર છે। જો અડધું ખેતર ઓલામાં જતું રહ્યું છે પાટો આવ્યો એમાં। અહીંયા આપણે ઝાડ કરી અને એના પૂરા કરીને આપણે ગાયું ખવડાવી આપણે પૂરા અને ખાંડ આપણા ખેતરે બતાવી દીધું છે। અને ગામની આજે આપણે ગામની સ્કૂલે બતાડી જ દઈ તમને આવી જાઓ। આ બાજુ પાટો આવી ગયો છે મિત્રો, જો ઊંચા પાટા આવી ગયા છે એટલે આવા જવામાં બહુ તકલીફ પડે। તો આવી જાય આપણી ગામની સ્કૂલે, બહુ જ મોટી સ્કૂલ છે મિત્રો, જોઈ શકો તમે। એ વિદ્યાર્થીઓને રમવાનું છે, ખૂબ જ મોટી સ્કૂલ છે। તો મિત્રો સ્કૂલે બતાવી દીધી તમને। આજના વિડીયોમાં આટલું જ। વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો।